છે ત્યારે સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી દિવસોમાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે અને ઈદનો પર્વ શાંતિથી ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ ઝોન 3 અને ઝોન 4ના તમામ ઝોનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી અને વડોદરા શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં અફવા આવે તેના પર ધ્યાન ન આપવું અને આવી કોઈ અફવા જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, જેથી શહેરમાં તંગદિલી ન ફેલાય એ હેતુથી આજે સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં સિટી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી। આગામી 17 તારીખે ઈદનો બકરી ઈદનો તહેવાર મનાવવા આવવાનો છે। એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 3ના પોલીસ સ્ટેશનો તેમજ ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન 4ના સિટી, કારેલીબાગ, વારસિયા, કુંભારવાડા, કાપોદ, સાથોસાથ ઝોન 3ના ગાડી, પાણીગેટ, મકરપુરા, માંજરપુર, કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી। તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ તકેદારી રાખવાની છે, શું જાગૃતતા રાખવાની છે એ પણ સૂચના આપવામાં આવેલી। તમામ એફએપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સેલ જે છે એની પર નજર રાખવામાં આવનાર છે। કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદિલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સતત કાર્યવાહી કરવામાં આવશે। તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી।